જય હિન્દ મિત્રો, ખાકીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આજે એક મહત્વના સમાચાર કે પોલીસની આખી ભરતીનું ભરતી કેલેન્ડર આવી ગયું છે, જેમાં પીએસઆઈ અને કોન્સ્ટેબલનું રનિંગ ક્યારે લેવાશે, શારીરિક કસોટીનું પરિણામ ક્યારે આવશે, બંનેની લેખિત પરીક્ષાની તારીખ શું હશે અને બંનેનું પરિણામ ક્યારે લેવાશે અને પસંદ પામેલ ઉમેદવારોને ક્યારે બોલાવવામાં આવશે તેની વાત કરવામાં આવી છે. તો જોઈએ આગળ. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ 2024-25 અંદાજિત તેનું સમયપત્ર રજૂ કરવામાં આવ્યું છે. જાહેરાત 13/3/2024માં એની નોટિફિકેશન બહાર પાડવામાં આવી હતી, જેની ઓનલાઈન અરજી સ્વીકારવા માટેનો સમયગાળો 4/4/2024થી 30/4/2024 સુધીનો છે. જેને પણ વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરવાનું બાકી હોય તે વહેલેસર ફોર્મ ભરી દે. ફી ભરવાની છેલ્લી તારીખ 7/5/2024 છે. ધોરણ 12 પાસ અને ગ્રેજ્યુએટના બાકી રહેલ ઉમેદવારો માટે ઓનલાઈન અરજીઓ સ્વીકારવાની કામગીરી ઓગસ્ટ-સપ્ટેમ્બર 2024માં કરવામાં આવશે. શારીરિક કસોટી ક્યારે હશે? તો નવેમ્બર-ડિસેમ્બર 2024. શારીરિક કસોટીનું પરિણામ ક્યારે જાહેર થશે? તો જાન્યુઆરી 2025. બિન હથિયારી પોસઈ એટલે પોલીસ સબ ઇન્સ્પેક્ટરની લેખિત પરીક્ષા. તો લેખિત પરીક્ષા ક્યારે હશે? તો જાન્યુઆરી-ફેબ્રુઆરી 2025. લેખિત પરીક્ષા પેપર 1 OMR સ્કેનિંગ, ઓબ્જેક્શન અને ગુણ જાહેર કરવા ક્યારે થશે? તો જાન્યુઆરી 2025. લેખિત પરીક્ષાના પેપર 1ના રીચેકિંગ ક્યારે કરવામાં આવશે? તો ફેબ્રુઆરી 2025. લેખિત પરીક્ષા પેપર 1નું પરિણામ ક્યારે આવશે? તો માર્ચ 2025. લેખિત પરીક્ષાના પેપર 2નું ચકાસણીની કામગીરી ક્યારે કરવામાં આવશે? તો માર્ચ-જુલાઈ 2025. લેખિત પરીક્ષાના પેપર 2માં ગુણ ક્યારે જાહેર કરવામાં આવશે? તો ઓગસ્ટ 2025માં. આગળ જોઈએ તો બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની લેખિત પરીક્ષા. તો લેખિત પરીક્ષાના રીચેકિંગ માટે ઓગસ્ટ 2025માં કામગીરી કરવામાં આવશે. લેખિત પરીક્ષાનું પરિણામ ક્યારે જાહેર કરવામાં આવશે? તો ઓગસ્ટ 2025. દસ્તાવેજ ચકાસણી ક્યારે કરવામાં આવશે? તો સપ્ટેમ્બર 2025. હંગામી પરિણામ જાહેર ક્યારે કરવામાં આવશે? તો સપ્ટેમ્બર 2025. વાંધા અરજી ક્યારે કરવામાં આવશે? તો સપ્ટેમ્બર 2025. આખરી પરિણામ જાહેર ક્યારે કરવામાં આવશે? તો સપ્ટેમ્બર 2025નું. આ હતું પીએસઆઈ માટેનું. હવે આગળ જોઈએ. લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા એટલે કે પોલીસ કોન્સ્ટેબલ માટેનું લેખિત પરીક્ષા પોલીસ કોન્સ્ટેબલની ક્યારે લેવાશે? તો ફેબ્રુઆરી 2025. લેખિત પરીક્ષાના ગુણ ક્યારે જાહેર કરવામાં આવશે? તો માર્ચ 2025. લેખિત પરીક્ષાના ગુણ અને રીચેકિંગ ક્યારે કરવામાં આવશે? તો માર્ચ-એપ્રિલ 2025. લેખિત પરીક્ષાનું પરિણામ ક્યારે જાહેર કરવામાં આવશે? તો એપ્રિલ 2025. દસ્તાવેજ ચકાસણીની કામગીરી ક્યારે કરવામાં આવશે? તો એપ્રિલ 2025. હંગામી પરિણામ જાહેરાત ક્યારે કરવામાં આવશે? તો મે 2025. વાંધાઓ ક્યારે મંગાવવામાં આવશે? તો મે 2025. આખરી પરિણામ ક્યારે જાહેર કરવામાં આવશે? તો મે 2025. હવે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, તમને જણાવવાનું કે આ માહિતી લોકરક્ષક રિક્રુટમેન્ટ બોર્ડમાંથી લેવામાં આવી છે અને ઉપરોક્ત કાર્યક્રમમાં જણાવેલ સમયગાળો અંદાજિત છે, જેમાં કોઈ પણ કારણોસર ફેરફાર થવાની શક્યતા રહેલી છે. આ માહિતી ઉમેદવારોને માર્ગદર્શન મળી રહે તે હેતુથી અંદાજિત તૈયાર કરવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, તમને જણાવવામાં આવેલ કે પોલીસ બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલ સાહેબ છે. વિદ્યાર્થી મિત્રો, આપણે યુટ્યુબ ચેનલ સ્ટુડન્ટ ઓફ ગુજરાતમાં 6.5K એટલે કે 6,500 સબસ્ક્રાઈબર કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. અને મિત્રો, તમે હજી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો